નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે તાપીની, તો તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસી રહેલા ભારે વરસાદની અસર હવે વાલોડ તાલુકામાં જોવા મળી રહી છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વાલ્મીકી નદી બે કાંઠે વહેતી થઈ છે અને જેના કારણે વાલોડમાંથી પસાર થતી નદીનું જળસ્તર સતત ઊંચું છે। ત્યારે ભારે વરસાદને પગલે જિલ્લામાં અનેક નદીઓમાં પાણીની આવક વધી છે અને વાલોડ તાલુકાના 15 માર્ગો હાલ બંધ કરી દેવામાં આવ્યા છે। જિલ્લામાં છેલ્લા 24 કલાક અને ગઈકાલે રાત્રિ દરમિયાન વરસેલા વરસાદના કારણે તમામ નદીઓમાં જળસ્તર વધ્યું છે, જેના કારણે તંત્ર પણ સતર્ક થયું હતું। અમારી પાછળ દ્રશ્યમાં જે જોઈ રહ્યા છો તે વાલોડમાંથી પસાર થતી વાલ્મીકી નદી છે, જેનું જળસ્તર સતત વધી રહ્યું છે। દ્રશ્યમાં જોઈ રહ્યા છીએ ત્યાં વાલ્મીકી નદીનું બે કાંઠે વહી રહી છે। વાલ્મીકી નદીના જે કાંઠા વિસ્તારમાં જે વસતા લોકો છે તેને રાત્રિ દરમિયાન 200 થી વધુ લોકોનું અહીંથી સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને 200 થી વધુ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યું હતું। જે જળ સંકટ ઢોળાઈ રહ્યું હતું આ વસ્તી પર, પરંતુ રાત્રિ દરમિયાન વરસાદનું જોર ઘટતા અહીંનું જળ સંકટ ટળ્યું છે, જેના કારણે તંત્ર પણ સતર્ક થયું હતું, લોકોને અહીંથી સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા। હાલ પણ વાલોડ તાલુકાના 15 થી વધુ માર્ગો ગ્રામ્ય વિસ્તારના બંધ છે, જેના કારણે લોકોની સીધો સંપર્ક તાલુકા ક્ષેત્ર સાથે તૂટ્યો છે અને લોકોની અવરજવરમાં ભારે તકલીફ પડી રહી છે। ભારે ચકરાવ કરીને લોકો વાલોડ તાલુકા સુધી જઈ રહ્યા છે। હાલ પણ વાલોડમાં જે માર્ગો બંધ થવાના કારણે લોકો હાલ સમસ્યાનો સામનો કરી રહ્યા છે। જિલ્લામાં કુલ 43 જેટલા પંચાયત હસ્તકના માર્ગો બંધ છે।